પરમ કૃપાળુ પરમાત્માના વિવાહનો પ્રસંગ ગઈકાલે આપણે ધામધૂમથી ઉજવ્યો. દિવ્ય એ પ્રસંગ વિવાહનો. ભગવાન રામજી સીતાનું પાણી ગ્રહણ કરે છે. સીતાજીની માગમાં સિંદૂર ભરાય છે. આકાશમાંથી દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી છે. દિવ્ય વરકન્યાની સુંદર જોડી તુલસી લખે છે કે આનું કોઈ વખાણ ન કરી શકાય. આના માટે કોઈ શબ્દો નથી કે જેનું આપણે વર્ણન કરી શકીએ. વશિષ્ઠ મહારાજની આજ્ઞા મેળવી અને મહારાજ જનક, માંડવી, સ્તુતિકીર્તિ, ઉર્મિલા આ ત્રણેય રાજકુમારીઓને બોલાવે છે અને એમના લગ્નની તૈયારી કરે છે. એકવાર રામ આવી જાય ને પછી તમારા કોઈ કામ બાકી ન રહે. બસ રામનું આગમન થવું જોઈએ. સીતાજીની નાની બહેન ઉર્મિલાનું લગ્ન લક્ષ્મણની સાથે કરે છે. જનકજીના ભાઈ કુશધ્વજજી છે, એમની પુત્રી માંડવીનું લગ્ન ભરતજી સાથે થાય છે અને કુશધ્વજની બીજી પુત્રી શ્રુતિકીર્તિનું લગ્ન શત્રુઘ્ન સાથે થાય છે. जनक महाराज અને મહારાજ દશરથને આજ આનંદની કોઈ સીમા નથી કે પ્રભુ અમારા સકલ કાર્યો સફળ થયા છે. 4 બહેનો અને 4 ભાઈઓ ધર્મ, અર્થ, કામ અને મોક્ષના જે સ્વરૂપ હોય એવા દિવ્ય દંપતીઓ શોભી રહ્યા છે. આકાશમાંથી દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરે છે. મહારાજ દશરથ કહે છે કે હે જનક મહારાજ, આપ તો મહાન જ્ઞાની છો. ઘણા દિવસથી અમે રોકાયા છીએ. વિવાહ સંપન્ન થયો છે. આગ્રહ કરી કરીને મહારાજ જનક જાનને રોકે છે. મહારાજ દશરથજી વશિષ્ઠ મહારાજને કહે છે કે હવે જનકજીને તો જાનને વિદાય આપે. દીકરી વિદાય બાપને માટે હંમેશા વશમી હોય છે. પછી જનક જેવો વૈદેહી હોય તોય ભલે. દીકરી વિદાય, હવે દીકરીઓ વિદાય થવાની છે. જે આનંદ હતો એ ઓસરવા લાગ્યો છે. વશિષ્ઠ આદિ સંતો કહે છે કે જનક આપ તો મહાન જ્ઞાની છો અને દીકરી હંમેશા પારકે ઘરે જાય. દીકરી છે તો લક્ષ્મીનું રૂપ છે. દીકરીને વિદાય આપો. કન્યાનું જ દાન દેવાય. આપણે ત્યાં મહિમા છે. કન્યા છે લક્ષ્મીનું રૂપ છે. લક્ષ્મીને તમે કેવી રીતે રાખો છો એના ઉપર આધાર છે. ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ આ 3 પ્રકારની લક્ષ્મી છે. ઉત્તમ લક્ષ્મી એને કહેવાય કે જેને તમે દીકરી તરીકે રાખો. આ ઉત્તમ લક્ષ્મી છે. જેનું દાન દેવાય છે, આ ઉત્તમ લક્ષ્મી છે. બીજી મધ્યમ લક્ષ્મી છે કે જેને તમે માં તરીકે રાખો, આ મધ્યમ છે. અને ત્રીજી લક્ષ્મી એ છે કનિષ્ઠ કે જેને તમે પત્ની તરીકે રાખો. જે લક્ષ્મીનું દાન દેવાય એનાથી આખા જગતનું કલ્યાણ થાય, જગત હિતના કાર્યો થાય. એ ઉત્તમ છે, દીકરી સ્વરૂપા છે. બીજી મધ્યમ છે, માં તરીકે રાખો, તમારા કુટુંબ સિવાય કોઈના કામમાં ન આવે. અને ત્રીજી કનિષ્ઠ છે, તમારી જાત સિવાય કોઈના કામમાં ન આવે, જેને તમે પત્ની તરીકે રાખો. ઉત્તમ લક્ષ્મી. બાકી તો લક્ષ્મીના ઘણા રૂપો છે. પૈસા કહો છો તમે, ધન કહો છો, સંપત્તિ કહો છો, સ્થાવર હોય કે જંગમ હોય, એ લક્ષ્મી ત્યારે જ કહેવાય કે જ્યારે તમે એનો સદકાર્યમાં ઉપયોગ કરો. મહારાજ જનક પોતાની પુત્રીઓને વિદાય આપી છે. વિદાય બાપને માટે વસમી હોય છે, કારણ કે દીકરી માટે
આખા ઘરનું ધ્યાન બાપ રાખતો હોય પણ બાપનું ધ્યાન દીકરી રાખતી હોય. એટલે તો દીકરીને બાપનો પ્રાણ કહેવામાં આવે છે. 7 ખોટનો કદાચ એક દીકરો ગુજરી જાય અને બાપની આંખમાં આંસુ ના આવે, પણ જ્યારે દીકરી વિદાય થતી હોય ને ત્યારે બાપની આંખમાં દડ દડ આહુડા આવી જાય છે. કારણ કે એ વખતે બાપ રડતો હોય ને એ રૂડો લાગે છે. રડતો હોય એ બાપ પણ રૂડો લાગે. વિચાર કરો, આ બધાના ઘરમાં બનતી ઘટનાઓ છે. હું અને તમે આપણે સમાજમાં રહીએ છીએ, આપણી નામી નજર સામે દીકરી જ્યારે વિદાય થતી હોય ને ત્યારે દીકરીની એક જ ચિંતા હોય છે કે હું તો જાઉં છું, પણ એને ચિંતા એ હોય છે મારા ગયા પછી મારા બાપનું ધ્યાન કોણ રાખશે. અને મેં કહ્યું છે કે જગતનું સનાતન સત્ય છે કે માને દીકરો વાલો હોય અને બાપને દીકરી વાલી હોય. મહારાજ જનક આજ દીકરીઓને વિદાય કરી છે, દીકરીઓને વિદાય આપે છે. જનકની આંખમાં આંસુ આવ્યા છે. અને મારા ને તમારા ઘરમાં જ્યારે દીકરી વિદાય થતી હોય ત્યારે આપણે જોતા હોઈએ છીએ એ 18 વર્ષની, 20 વર્ષની, 21 વર્ષની આપણા આંગણામાં રમતી હોય, એને કોઈ બંધનની બેડિયું ન હોય, 3 ફૂટનો ઊંચો આપણો ઝેર હોય ને મૃગલીની માફક એ ચડી જતી હોય, દોડતી હોય, પણ જ્યારે વિદાય થાય છે ત્યારે દીકરી 4 ઇંચનો ઉમરો નથી ઓળંગી શકતી. એના બંધન એની બેડીઓ. દીકરી વિદાયનું ચિત્ર જ્યારે તમે જુઓ છો ત્યારે કોઈ એના ઉપર કલ્પના કરજો. દીકરી વિદાય થાય ત્યારે ગણેશની પાસે દીકરીને બેસાડવામાં આવે છે અને દીકરી ગણેશની પાસે બેઠી હોય, પોતાના પાનેતરને 2 મુઠ્ઠીઓથી પકડી હોય છે. આ મુઠ્ઠી વાળીને બેસે છે દીકરી. શું કામ? ગણેશને પ્રાર્થના કરતી હોય છે કે પાર્વતીના પુત્ર, હું ગ્રસ્ત જીવનનો પ્રારંભ કરવા જઈ રહી છું. મારા એક હાથમાં, એક મુઠ્ઠીમાં મારા બાપની આબરૂ છે અને મારી બીજી મુઠ્ઠીમાં મારા સાસરિયાની આબરૂ છે. હે ગણેશ, આ ઇજ્જત હું રાખી શકું, મને એટલી શક્તિ આપજો. એની વેદના કેટલી હશે. દુનિયાનો કોઈ સંત જે ન ત્યાગ કરી શકે એટલો ત્યાગ દીકરી કરે છે. જે ઘરમાં જન્મી હોય, 18 વર્ષની, 20 વર્ષની થઈ હોય, અને જે ગામના ઝાડવા નથી જોયા, જ્યાં કોઈને ઓળખતી નથી, અને એ જઈ અને પારકાને પોતાના કરે એને દીકરી કહેવાય. જેને ઓળખતી નથી, જે ગામના ઝાડવા નથી જોયા. સંતો તો કહે છે કે દીકરો તો જન્મો છે ને ત્યાં જ કદાચ મરે, પણ તત્વજ્ઞાનીઓ કહે છે કે દીકરી જન્મ્યા પછી દીકરીનું મહાન નક્કી નથી થતું કે આનો પ્રાણ ક્યાં જશે. કોને ખબર છે કે આ પારે કઈ દિશામાં જાય. દીકરીની વિદાય, એનો ત્યાગ, આ બધાના જીવનના અનુભવની વાતો છે. મેં તમે જોયું છે, દીકરી વિદાય થાય તમે જોતા હશો કે ગોર મહારાજ કંકુનો થાળ લઈને આવે અને ઘરડી આમ રૂડી ભીતું હોય, ત્યાં દીકરી છાપ મારે છે. આજે આ ક્રિયા છે. કોઈ અભણ માણસ હોય અને તમે દસ્તાવેજ કરાવવા જતા હોય ને તો એ અભણ માણસ છે ને આમ તમને અંગૂઠાનો નિશાન આપી દે કે આજથી આ મારી બધી મિલકત હું તમને આપું છું. પણ દીકરી જ્યારે વિદાય થતી હોય અને ત્યારે પોતાના 10 આંગણાને એ બોળી અને આમ દિવાલને આમ છાપ મારે અને આખા ઘરની સામે નજર કરતી હોય, હે ભાઈ, હે ભાભી, હે પિતાજી, હું આ ઘર છોડીને જાઉં છું. આજથી આ બધી મિલકત તમને મુબારક છે. આ અંગૂઠાની સાંકળી 5 આંગળીઓની છાપ આપીને જાઉં છું. દીકરીનો ત્યાગ કેટલો છે. બધાના અનુભવ છે કે દીકરીને પરણાવીને બીજા સાંજે વિદાય કરી હોય અને સવારે તમારા ઘરે પ્રસંગ હોય અને દીકરીને આવવાનું થાય. આ બધાના અનુભવો છે. એ સાંજે જાય છે
અમે સાંજે જાન વિદાય કરી છે, એક રાતની સાસરિયામાં રોકાય અને સવારે આવે એટલે એ દીકરીને તમે જોજો શું કે પિતાજી તમારે તો બહુ નાનું મકાન છે, મારે બહુ મોટું મકાન છે. એક રાતમાં જે બધું જ ભૂલી જાય આ ત્યાગ દીકરીનો છે. બાપુજી આપણે તો મકાન બહુ નાનું છે, આપણે તો ચૂલે રાંધવું પડે છે ને, મારે ત્યાં તો ગેસ છે. એક રાતમાં તમારું તમને અર્પણ કરીને નીકળી જાય એનું નામ દીકરી છે. દીકરી ત્યાગની બીજી મૂર્તિ છે. જ્યાં દીકરી વિદાય થતી હોય અને તમે ખાસ જોજો કે જે દીકરીની માં ગુજરી ગઈ હોય અને એ દીકરીના લગ્ન હોય અને એ દીકરી જયારે વિદાય થતી હોય અને માના ફોટાની પાછે લઈ જાય ને ત્યારે એને કેટલી વીતતી હશે. ત્યાર સુધી તો હું મારા બાપની સંભાળ લેતી હતી, હવે તો મારી માય નથી, મારા બાપની કોણ સંભાળ લેશે? અને એ દીકરી વિદાય થાય તમે અને જ્યારે તમે દીકરી વિદાયનો પ્રસંગ હોય ને તમે જોજો રામાયણમાં સ્પષ્ટ લખ્યું છે કે રામ જ્યારે લગ્ન મંડપમાં પરણતા હતા અને એ વખતે જે આનંદ હતો એ દીકરીની વિદાય વખતે આનંદ ઓસરવા લાગ્યો છે. અને કોઈક દિવસ પ્રયોગ કરી લેજો, તમારા ગામમાં જાન આવે ને જાન પરણવા માટે આ પ્રયોગ કરી લેજો. જ્યારે જાન પરણવા આવે ત્યારે ગામડા ઝાડવાઓ જોજો, તમે હિલોરે ચડ્યા હશે. ગામના કુવાના પાણી ઉપર નજર કરજો, હિલોરે ચડ્યા હશે. શું નામ? જાન આવી છે. અને જાન આવે ત્યારે માનવો જોજો, ઈશ્વરનું તમને સુખ આપશે. પણ એ જ દીકરી જ્યારે વિદાય થતી હોય ત્યારે કોઈ ગામના કુવામાં જઈને નજર કરજો, પ્રકૃતિ ઉપર અસર થાય છે દીકરી વિદાયની. એ કુવાના પાણી સ્થિર થઈ જાય. જે દીકરી ઘડો લઈને પાણી ભરવા આવતી, આજ મારો આરો છે એ ઓશિયાળો થઈ જશે, પાણી શાંત થઈ જાય, ઝાડવા સ્થિર થઈ જાય. અને ત્યાં ક્યાં બોલો ઢોલી ઢોલ ઉપર દાંડી પીટતો હોય ને એમાંય પરિવર્તન આવી જાય. આ દીકરી વિદાય છે કે જેને પ્રકૃતિ પણ દીકરીની વિદાય વખતે રડી પડે છે. મારા જનક દીકરીને આમ વિદાય આપે અને આપ બધા જોવો છો પૈ સિંચાય છે, બધા જ દીકરીને મળવા આવશે. સાંભળજો, એક એક કુટુંબના એક એક વ્યક્તિને દીકરી મળતી હોય છે. મારા જનક એક બાજુ ઉભા છે, બેટા તું મારો પ્રાણ છે, હું તને વિદાય કેવી રીતે આપું? અને વાસ્તવિક જીવનમાં જોવો છો એ બધા મળતી મળતી દીકરી નીકળે ને, પણ દીકરીનો બાપ એક ખૂણામાં ઉભો હોય છે. અને બાપ અને દીકરી જ્યારે મળે છે, બાપની પાસે આંસુ સિવાય કઈ નથી. બેટી હું શું કહું? બાપ અને દીકરીનો પ્રેમ ઈશ્વરે ઘડી અને પછી હાથ ધોઈને બાપની વેદના વ્યક્ત ન થાય. અને છેલ્લે જયારે દીકરીને આમ ગાડામાં બેસાડવામાં આવે અને પૈ સિંચવામાં આવે ને ત્યારે દીકરી એટલું કહેતી હોય કે માં મારો બાપ ક્યાં છે? માયનું ધ્યાન રાખજો, માયને સાચવજે. અને એ વખતે માં છે ને જે પૈ સિંચેલું નારિયેળ હોય એના ટોપરાના ટુકડા થયા હોય એ ટુકડા દીકરીના ખોળામાં મૂકી અને માં એટલું જ કહે છે બેટી જેટલા નારિયેળના ટુકડા થયા છે ને તમે વિદાય આપતી વખતે તારા બાપના હૃદયના હાથના ટુકડા થઈ ગયા છે. મારા જનક બે દીકરીઓ ચારે દીકરીઓને વિદાય આપે છે. અને આ દુનિયામાં દીકરીનો બાપ છે ને એ ગરીબમાં ગરીબ છે. મારા જનક અવધેશને કહે છે મારા દશરથ
મારી દીકરીઓને સંસ્કારથી ઉછેરીને મોટી કરી છે મહારાજ. મારી દીકરીમાં કોઈ ભૂલ હોય ને તો એ મારા સંસ્કારની ખામી છે. મારા ઉછેરવામાં મને સંસ્કાર આપવામાં કદાચ ક્યાંક ઉણપ રહી ગઈ હશે. મારી દીકરીનો ભૂલ નથી, એ ભૂલ મારી છે. મારા જનક દીકરીઓને વિદાય આપે અને દીકરી વિદાય વખતે જનક મહારાજ શબ્દો બોલ્યા છે. સાસ સસુર ગુરુ સેવા કરવું પતિ રૂખ ધરી યખો જનકના શબ્દો છે. દીકરીને વિદાય આપો, મોટર દેજો, બંગલા દેજો, ભગવાને આપ્યું હોય ફ્રીજ દેજો, ટીવી દેજો, પણ સાથે સાથે સંસ્કારનું ખરિયાવર દેજો. એ જ આપણી ઉજળી પરંપરા છે. મહારાજ જનક બોલ્યા છે, શું કીધું દીકરીઓને? સાસ સસુર ગુરુ સેવા કરવું પતિ રૂખ ધરી યખો દીકરી, સાસુ સસરાની સેવા કરજે, ગુરુની સેવા કરજે, પતિના સુખે સુખી અને પતિના દુખે દુખી. બેટી આજથી એ જ તારા મા બાપ છે. બેટી ગુરુની સેવા કરજો, પતિના દુખે દુખી, પતિના સુખે સુખી. હે દીકરી, તમે રઘુકુળની પુત્ર વધુ બનીને જાઓ છો. માતા પિતાના સંસ્કારોને નિભાવજો, કુળને ઉજાગર કરજો. દીકરો સારો થાય ને 2 કુળને તારે, પણ દીકરી સારી હોય ને 3 કુળને ઉજારે છે. દીકરો છે એ ઓરડાનો દીવો છે અને દીકરી છે એ ઉમરા વચ્ચેનો દીવો છે. મારા જનક કહે છે, હે દીકરીઓ, રૂડા સંસ્કાર લઈને જાઓ છો, રઘુકુળ નિભાવજો, સાસુ સસરાની સેવા કરજો, ગુરુની આજ્ઞા અને પતિના સુખે સુખી, પતિના દુખે દુખી. 4 પુત્રીઓ મહારાજ જનક બાળકને માફક રડી પડ્યા છે અને વિદાય આપે છે. સદાનંદજી આદિ પધારે છે, મહારાજ ધૈર્ય રાખો, દીકરી તો હંમેશા વિદાય માટે જ જન્મી છે. જે ઘરમાં ઉછરીને મોટી થઈ હોય એને એક દી તો પારકી ઘેર જવાનું છે. સદાનંદજી આદિ મહારાજ જનકને મળ્યા છે. રડતી આંખે દીકરીઓની પલખીમાં બેસાડી અને જાન વિદાય થાય છે. જાનમાં દીકરીઓની પાલખી બેઠી છે, જાન વિદાય થાય છે. અને આપણે ત્યાં જાન વિદાય થાય ને ત્યારે તમે જો બેનો એક ગીત ગાતા હોય છે, જીવનમાં ઉતારજો. ઢોલીડા રે ઢબક્યાલાડી, ચાલો આપણે દેશ. જાનવાળા બોલે છે, એ દીકરી હવે વિદાયનો ઢોલ વાગ્યો છે, હવે પિયર છોડીને સાસરે જવાનું છે. ઢોલી દારે ઢબક્યાલાડી, ચાલો આપણે દેશ. ત્યારે કન્યા પક્ષ વાળા જવાબ આપે, ભલા રહ્યો તો મારું મારા દાદા
પાસે શીખ દીકરી વતી ત્યાં થોડી વાર ઉભાર્યો મારા બાપની પાસે મારા દાદાની પાસે હું 2 શિખામણના શબ્દો શીખી લઉં 21 વર્ષની જે ઘરમાં થઈ તે શિખામણ ન લીધી હવે કેવી શીખરે હવે કેવી શીખ હવે શિખામણ હવે તો વિદાયનો ઢોલ વાગ્યો છે હવે તો વેલડામાં બેસી જાઓ આ 21 વર્ષ જે ઘરમાં રહી જે વડીલોના વચ્ચે રહી તે કોઈની કાંઈ સંસ્કારો લીધા જ નહીં અને હવે આ લગ્ન ગીત છે મારા તમારા જીવનમાં પણ એટલું જ લાગુ પડે છે જ્યારે મૃત્યુનું ટાણું નજીક આવે અને યમના દૂતો આવે અને પછી મને તમને શનિવાર છે ને પડે હમણાં ચા આવશે એટલા ચા થઈ ગઈ હે ના ભાઈ હાલવા આવી કાપી નાખવા દે નથી બંધ નથી થયેલું ઢોલી રે ધબક્યા કદાચ થોડુંક ડીઝલ બળી જાય એમાં લોભ નહીં કરવાનો અડધો કલાક હાલવા દેવાનું પછી કઈ દેવાનું એમને અમારો ફોન આવે પછી જ બંધ કરવાનો પછી એક વખત આપણે હમણાં અડધી કલાક પછી ઉભું જ રહેવાનું ચામાં એટલે આવું ક્યારેક બને ને એટલે એમ એમને કહી દેવાનું અમારો ફોન આવે ને પછી જ બંધ કરવું ઢોલી રે ચાલો આપણે દેશ યુવરાજાના દૂતો આવે પછી મને તમને કહે કે હવે હાલો તૈયારી થઈ ગઈ છે અને તેથી આપણે કહીએ ભલાર્યો તો હે ઉભારો હું ગીતાજીનો 18મો અધ્યાય વાંચી લઉં યમના દૂતો એમ કહે છે 70 વર્ષ 80 વર્ષ તે કર્યું શું હવે છેલ્લી ઘડીએ આપણા લગ્ન ગીતો પણ એવા દિવ્ય હતા કે એમાંથી કાંઈક તમને અર્થ મળે મહારાજે જાનને વિદાય આપી છે અને મહારાજ જનક છેલ્લે દશરથને મળ્યા છે દશરથ કહે છે મિથિલેશ તમે ચિંતા ન કરો આ તમારી દીકરીઓ છે ને હવે મારી દીકરીઓ છે એની ચિંતા છોડી દેજો ઘરમાં વહુ આવે ને એની દીકરી તરીકે સ્વીકારજો તો એ તમને મા બાપ માનશે પણ જો તમે સાસુનું પદ સામે ધરશો તો એ વહુ બનશે એક દીકરી બનીને આવે છે પણ આપણે બધાને તો
સાસુ સસરા જેઠાણી, અને અત્યારે તો પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે. હું જોઉં છું, દીકરીને લાડ લડાવજો, ના નથી ભગવાને આપ્યું હોય ખૂબ લાડ લડાવો, પણ એને એટલી તો ખબર હોવી જોઈએ કે મારો બાપ કોણ છે. એને એના કુળની ખબર હોવી જોઈએ. અને જ્ઞાન ત્યારે જ મળે કે જ્યારે તમે એને ધર્મ કર્મમાં સાથે લઈ જાઓ. આવી ગામમાં સુંદર મજાની કથા ચાલતી હોય અને દીકરીને બાવડું ચાલીને જો તમે કથામાં ન લાવો ને તો તમારા જેવું કોઈ મૂર્ખો નથી. હું તમને સ્પષ્ટ કહું છું, કારણ કે તો દીકરીને ખબર પડશે કે હું સૂર્યવંશમાં જન્મી છું, હું ક્ષત્રિયની દીકરી છું, મારા લોહીમાં શું છે. કોઈ પણ વર્ણ હોય એને પોતાનો એક આગવો ઉજળો ઇતિહાસ હોય છે. પછી ચાહે પટેલની હોય, બ્રાહ્મણની હોય, કોઈ પણ જાત હોય, પણ એને ત્યારે જ એને સંસ્કારો મળે કે હું કોણ છું. અને સંસ્કારોના અભાવને કારણે આજે જે ઘટનાઓ ઘટે છે આપણે બધા એના સાક્ષી છીએ. બહુ ભણાવો દીકરીને, બહુ ભણાવો, અને અંતે સાપામાં ખોટો આવે કે હું રાજી ખુશીથી જો કન્યાદાન કરવાની વાત ચાલી, તારે ખબર પડે પૂરી પરણી ગઈ. આવું પગલું એને કેમ ભર્યું? સંસ્કારોનો અભાવ. દીકરીનો વાંક નથી. બાકી તમે એનો ઉછાર એવી રીતે કર્યો હોય ને, એને હજારો પ્રલોભનો કોઈ આપે કે દીકરીના મનમાં કોઈ બી ખોટો વિચાર ના આવે. આ સંસ્કાર છે, પણ આપણે ધ્યાન આપવું જ નથી. એટલે હું કહું છું, અને આ દેશમાં નારી છે ને એની બહુ મોટી જવાબદારી છે. સ્ત્રીની બહુ મોટી જવાબદારી છે. જનની જંટ ભક્ત જણજે, કા દાતા કા સૂર, નહીતર રહેજે વાંજણી, મત ગુમાવીશ નો. બહુ મોટી જવાબદારી છે, અને જેના પર મોટી જવાબદારી છે એને તમે સંસ્કાર નહીં આપો તો આપણું કુટુંબ, આપણો દેશ ક્યાં રસ્તે જશે કોને ખબર છે. સંસ્કારનો અભાવ. તમારા ઘરમાં જે આવે છે એને દીકરી તરીકે અપનાવો. મહારાજ જનક આમ જાનની વિદાય આપી છે અને એમ કહ્યું, ઓહો મારી દીકરી છે, અયોધ્યાની મહારાણી બનશે. આવા દરેક જનકપુરના જે લોકો છે, મહારાજ જનક છે, એને એમ થાય મારી દીકરી અયોધ્યા જશે, અયોધ્યાની મહારાણી બનશે. આવી ઉમ્મીદ લઈ, પણ એને ક્યાં ખબર છે કે મારી દીકરીની વિદાય થઈ, એના માટે હવે ચિત્રકૂટમાં પર્ણકુટી તૈયાર થઈ રહી છે. उम्मीदों की दुनिया हर इंसान बसाता है, मगर पाता वही है जो तकदीर में लाता है. केवा अरमान राख्या છે મહારાજ જનકે, પણ એને ક્યાં ખબર છે દીકરીને વિદાય આપી છે. જાન વિદાય થઈ, અયોધ્યા આવે છે, રૂડા પોખણા થયા છે. ગણેશ પાસે મીંડળ છોડવાની રસમ પણ થઈ છે. આ એ વખતથી ચાલ્યું આવે છે. મીંડળની ગાંઠો સામ સામે છોડે, સામ સામે છોડે ને જાનામ આવે એટલે આપણે શું કરીએ? પહેલા એનું સામયું કરીએ. થોડી વાત વચ્ચે કરી દઉં. સામયું કરીએ. નાની દીકરીને લઈ અને એ ત્યાં વરાજો પરણીને આવ્યો હોય એટલે આપણે એનું સામયું કરવા દીકરીને લઈ જાય છે. શું કામ? એ આજે તમારો દીકરો નથી અને દીકરાની વહુ નથી. સામયું કોનું થાય? સામયું સંત અને ભગવંતના જ થાય. એટલે આજે તમારો દીકરો વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ છે અને જે સાથે લઈને આવ્યો ને લક્ષ્મી છે, એટલે એનું સામયું કરવામાં આવે છે. સંત અને ભગવંતના જ સામયા થાય, બીજા કોઈનું નથી. એટલે સામયું કરવામાં આવે. સામયું કરીને આગળ આવે પછી શું હોય? બે બાજુ રાખે, એના ઉપર વરઘોડિયા ઉભારે અને પછી 4 નલિકા હોય, 4 ઈંડી પીંડી હોય,
બે પેલા કોડિયાના સંપુટ હોય અને કોખણિયા હોય, મીઠાની 4 કાંકરી હોય. 4 કોખણિયા હોય તો ખબર છે ને, એકમાં જૈણી શું કહે ને વગોનો એ પેલા આમ હવે તું આ સંસારમાં ગ્રહસ્થીમાં આવ્યો છું, બે પતિ પત્નીએ તમારા જીવનનું મંથન કરી અને એમાંથી ભક્તિ રૂપી અમૃત પ્રગટ કરવાનું છે. જીવન દુષ્કર્મ છે. એ પતે પછી જોહરું બતાડે ને બળદ ઉપર ખંભે રાખે. હવે શું કહે છે? તારે બળદ બનવું પડશે. સાંભળજો, સંસારનો ભાર તારે તારા ખભા ઉપર લેવો પડશે. બળદ એટલે આ બળદિયો નહીં, બળદને ધર્મનું રૂપ કહેવામાં આવ્યું છે ભાગવતમાં, ધર્મરૂપી બળદ. હવે તમારે બંને સનાતન ધર્મની સંસ્કૃતિની રક્ષા કરવાની છે, બોજ ઉપાડવાનો છે. પછી હાંભેલું હોય ને, હાંભેલું એને આમ ફેરવે, દેખાડે. હાંભેલાનું કામ શું? હવે એ તો બધું વયું ગયું. અમુક લોકોને હાંભેલાને ખબર નહીં પડતી હોય. ઘરમાં એક રાખવું ટીંગાડી એટલે ખબર પડે છોકરાઓને કે આને હાંભેલું કહેવાય. હા, બિચારાને શું ખબર પડે નાના છોકરાઓને અત્યારે. સાંભળેલું છે આપણે આમ ખાંડણીયામાં ખાંડતા હોય છે, અને એમાં શું જે અનાજ હોય ને એના ફોતરા નીકળી જાય. તારે ખંડાવવું પડશે આ સંસારમાં. પછી ત્રાગ હોય, કુયો. કુયાનું કામ શું છે? જોડવાનું. પેલા આપણે ગૂંથતા, સ્વેટર ને આસન ને આપણે ગૂંથતા કુયાથી, ખબર છે? હારું, હું શીખ્યો હતો પણ હવે કુયા બે ગયા તો ભૂલી ગયો. મને આવડતો એ ગૂંથવું એક કળા છે. તમારે આ સંસારમાં એવું ગૂંથાઈ જવાનું છે, એક મેઘ થઈ જવાનું છે. આવી બધી એની પાછળ કથાઓ છે. 4 મોલિખા હોય. મોલિખા કડબના રાડાના હોય. અત્યારે તો સનગાઈ ઘુઘરી વાળા લઈ આવે. બોલો, મોલિખા હોય. 4 મોલિખા શું કહે છે? એ 4 વાંસનું પ્રતીક છે. એક દી તારે નનામીમાં ગાવાનું છે, એનું પ્રતીક છે, બતાડે છે. આ બધું તારે કરવું પડશે. બાકી એક દી તારી જિંદગી છે ને, પછી 5 મહાભૂતોનું પ્રતીક હોય છે. પછી રખિયાના પિંડિયા હોય. खाक में खपी जाना, एक दिन मिट्टी से मिल जाना, थोड़ा कर अभिमान, एक दिन पवन से उड़ जाना. ये मोलिक पवन में उड़ी जाए, कड़ब नो पूरो उड़े. પછી આમ રખ્યા હોય, એ રખ્યા બતાડે. એક ત્યાં રાખ જ થવાનું છે. પછી 4 ગોર નીકળી હોય. શું કે જીવન હારું જીવજે, મીઠું કોક યાદ કરે. અને પછી મીઠાની 4 કાંકરી હોય. એ તારે નક્કી કરવાનું છે, ખારું ધૂત થવું છે કે ગોળ જેવું ગળ્યું થવું છે. તારું જીવન કેવું તારે નક્કી કરવાનું છે. આ બધા એના પ્રતીકો હતા. આ બધી એક પ્રકારની શિખામણ હતી. અને પછી ઓલા સંપુટ હોય, કોડિયા. એ કોડિયામાં શું હોય? એ કોડિયામાં હોય શું? હવે રેડીમેડ લઈ આવે છે. ને પહેલાં તો કુંભારને ત્યાંથી કોડિયા લાવ્યા હોય, એમાં બ્રાહ્મણો સંપૂર્ણ તૈયાર કરે. તો એ કોડિયામાં શું હોય? આમાં કોઈએ જોયું એટલે કોક દીક તો જોજો, ભલે 10 રૂપિયાનું લાવીને ફોડવાનું ઘરે હાથે કે આમાં શું છે, તો ખબર તો આવી જોઈએ ને. કોડિયામાં પહેલાં તો બ્રાહ્મણો ઘરે બનાવતા સંપૂર્ણ. એમાં શું હોય? એક સોપારી હોય, એક પૈસો હોય, થોડા ચોખા હોય, થોડું કંકુ હોય. આ બધું એમાં હોય. અને અમે નાના હતા ને તો મારા બાપુજી પોંખવા જાય ને એટલે એમ જાય એટલે બ્રાહ્મણના દીકરા આંગળીએ જ હોય, આઘા કરે નહીં કોઈ. જેવું કોડિયું ફોડે ને ત્યાં પાવલી લેવા હાથ જાય, કારણ કે એમાં પાવલી હોય, પૈસો મૂક્યો હોય. આ 5 વસ્તુ એમાં હોય. એ 5 વસ્તુને એ એમ કહે છે કે તમારા દિવ્ય દાંપત્ય જીવનમાં આ 5 વસ્તુ એવી છે કે તમારામાં રાગ દ્વેષ પેદા કરશે.
ત્યારે એ બે પતિ પત્ની શું કે એને ઠોકર મારી દે, અમારા જીવનમાં કોઈ દી રાગ દ્વેષ નહીં આવવાની. એમાં પહેલો હોય પૈસો. એટલે સંપત્તિ છે એ તમારામાં રાગ દ્વેષ પેદા કરે, એટલે એમાં એક પૈસો હોય, એક ફળ હોય, એક ફળ સોપારી હોય. તમે કોઈ પણ કામ કરો પછી એનું ફળ, એનો જસ લેવા માટે થઈ અને ડખા થાય ઘરમાં. દેરાણી કે મેં કર્યું, જેઠાણી કે મેં કર્યું. કારણ કે કોઈ પણ કર્મ કરીશું એના ફળને અમે ઠોકર મારી દઈશું. પછી કંકુ હોય. કંકુ, કંકુ શું કામ હોય? સન્માનનું પ્રતીક છે. કોઈ પણ આવે ને આપણે એને ચાંદલો કરી, એટલે કે ફળની આશાને અમે ઠોકર મારી દઈશું. પછી ક્યાંય જવાનું થાય, માન સન્માન મળે ન મળે એને અમે ઠોકર મારી દઈશું. પછી ચોખા હોય. અક્ષત, અક્ષત સુરશ્રેષ્ઠ કુમકુમાત્રા સુશોભિતા. એ ચોખા છે એ ધનનું પ્રતીક છે. ધન માટેથી ઝઘડાઓ થાય કુટુંબમાં, રાગ દ્વેષ ઉભા થાય. અમે નહીં થવા દઈએ, ઠોકર મારી દે. અને પાંચમું કોડિયું હોય, એ માટીનું હોય. એટલે કઈ ન હોય તો ખેતરે ઝઘડો થાય. આના ભાગમાં આટલા વીઘા, આના ભાગમાં આટલા વીઘા. આ પાંચ વસ્તુ છે એ તમારા કુટુંબની અંદર સંઘર્ષ પેદા કરે છે. ત્યારે બે માણસ સંકલ્પ કરે છે કે કુટુંબ એક છે અને એક થઈને રહેવા દઈશું. આ બધી વસ્તુને ઠોકર મારી છે. પણ અત્યારે એવું થાય છે, આ બધી એક એક વસ્તુની પાછળ એક એક મોટી મોટી કથાઓ છે. આ કઈ ફક્ત એમ જ પરંપરા નથી, એની પાછળ એક કથાઓ હતી. પણ અત્યારે તો એ બધું ભૂલાઈ ગયું. નવી ફેશન આવી છે, નવી ફેશન આવી છે. નવી ફેશન કેવી આવી છે? પરણીને આવે એટલે આમ હાંખીઓ કરે દરવાજામાં, ત્યાં પછી તાંબાની લોટી, એમાં ચોખા અને એના પર નારિયેળ, અને ઓલી આવીને ઠોકર મારે. હા, તમે કોઈ બી વિચાર કર્યો? તમે એને શું સંસ્કાર આપ્યા એ તો જુઓ. આ સિરિયલોમાં જોઈને તમે એ માર્ગે ન જાઓ. એ મોટામાં મોટું અપમાન છે, ખબર છે તમને? તાંબાની લોટી છે ને, એમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ છે. કલશસ્ય મુખે વિષ્ણુ, કંઠે રુદ્ર સમાસિતા, મૂલે તત્રો સ્થિતો બ્રહ્મા. આ કળશમાં 3 દેવતાઓ છે. અને એમાં પાછા તમે અન્નપૂર્ણા એટલે ચોખા નાખો છો, અને એના પર નારિકેળ એટલે શ્રીફળ, અને 5 પાંદડા. 5 પાંદડાનું આસોપાલવનું તોરણ બનાવવામાં આવે છે. ખબર છે ઘરમાં? એ તોરણ શું કામ બાંધવામાં આવે છે? તોરણ છે ને એ સમૃદ્ધિનું પ્રતીક છે. પંચદેવ તમારા ઘરમાં કાયમ સમૃદ્ધિ ભરી રાખે. રોજ ઘરે 12-5 આસોપાલવના પાનનું તોરણ બાંધવું જોઈએ. રોજ. આ શાસ્ત્રનો આદેશ છે. અને રોજ તમારા ઘરની બહાર રંગોળી પૂરવી જોઈએ. કોકની દક્ષિણમાં જાજો, જે હશે ને ખબર હશે. કોઈ ઘર એવું તમને જોવા નહીં મળે એના આંગણામાં રોજ રંગોળી ન હોય. તમે જાજો દક્ષિણમાં, અને રોજ એના ઘર બહાર આમ બેલે તોરણ બાંધેલું હોય. અને એટલે તમને કહું છું, દક્ષિણમાં સૌથી વધારે સમૃદ્ધિ અને સૌથી વધારે સંસ્કારો દક્ષિણમાં છે. સાંભળી લેજો. આપણે આ બધી ગયું, અને હવે તો આ તાંબાની લોટી, હવે કેટલી વસ્તુને ઠોકર મારી એની ઘરમાં આવે છે. પહેલા તો સ્વસ્તિક સાખ્યો કર્યો હોય. સ્વસ્તિક છે એ સમૃદ્ધિનું પ્રતીક છે, એને ઠોકર મારે. બીજું બ્રહ્મા, વિષ્ણુ, મહેશને ઠોકર મારે. કરશને અન્ન, ચોખા એટલે અન્નપૂર્ણા, અન્નપૂર્ણાને ઠોકર મારે. 5 પાન મૂક્યા હોય એટલે પંચદેવનું પ્રતીક છે. 5 પાન એટલે 5 દેવને ઠોકર મારે. અને તમારા સત્કર્મોના ફળરૂપી એ શ્રીફળ છે એને ઠોકર મારે. હવે એ તમારા ઘરમાં આવ્યા પછી હું સારું થાય ઉથેલ પાન્યાની? આ પરંપરા બંધ કરજો. આ લોટી મોટીનો આપણી સંસ્કૃતિમાં છે જ નહીં. આ અમે નહીં કહીએ તો તમને કોણ કહેશે? આ ન થવું જોઈએ. તમને બીજા ઘણા બધા એને ફૂલોથી એનું સ્વાગત કરો,
ઘણી બધી પ્રવૃત્તિઓ છે. આ તો સિરિયલમાં જોવે ને એ કરવાનું. એટલે સિરિયલ છે અને આપણે વાસ્તવિક જીવન જીવીએ છીએ. કાલે રાજુભાઈ કીધું હતું ને કે કથા બહુ જરૂરી છે. શું કામ? કે સમાજને આજે સુધારવાના સાધનો ઓછા થઈ ગયા છે અને બગાડવાના સાધનો વધી ગયા છે. આ મોબાઈલ, ટીવી, ફિલ્મો, આ શું છે? બગાડવાના સાધનો છે. એકમાત્ર સાધન રહ્યું છે સમાજને સુધારવા માટે, એ કથા છે. બાકી તો બીજું શું છે? આ એક આખી પ્રણાલિકા છે. પછી ગણેશ પાસે આવે અને ગોત્રેજનું પાણી પીવડાવે. એક ગોત્ર છોડી અને એક કન્યા તમારા ગોત્રમાં આવે છે. પછી મીંડળની ગાંઠો છોડે કે જીવનમાં અનેક ગાંઠો પડશે. બે પતિ પત્નીએ સાથે બેસી અને આ સંસારની ગાંઠોને ઉકેલવાની છે. આ બધી વાતો એની પાછળ હતી. ભગવાન રામ પધાર્યા છે, પોખડા થયા, રૂપિયે રીના છે અને મીંડળની ગાંઠો છૂટી છે. દિવ્ય પરમાત્મા ગ્રસ્તી જીવન અયોધ્યામાં ચાલે છે. એક દિવસ શિવાજી રામને પૂછે છે, માર્ગ જાત ભયાવતી ભાઈ, માર્ગ જાત ભયાવતી ભાઈ, વિધિતા તાડ કમારી, શ્રી રામ જય રામ જય જય રામ. હે રાઘવ મુનિ સાથે માર્ગમાં જતા જતા એ તાડકા, એ મારી, એ શુભાવો, આવા અતિ બળવાન અસુરોને તું કેવી રીતે મારે? તમે આટલા સુકોમળ શિવજીના આ ધનુષનો ભંગ તમે કેવી રીતે કર્યો? એ દેવી, આ બધો ગુરુ પ્રતાપ છે, માતા પિતાના આશીર્વાદ છે. દિવ્ય દાંપત્ય જીવન માતા કૌશલ્યા દીકરીની જેમ ભગવાન સાથે વ્યવહાર કરે છે. માં કૌશલ્યાને રામ પ્રત્યે બે ભાવ છે. એક પુત્રનો ભાવ છે અને એક બ્રહ્મનો ભાવ છે. કારણ કે જાણી ગયા છે રામ બ્રહ્મ છે. કઈ માતા એ રામને કેવળ પુત્ર માને છે અને સુમિત્રા એ રામને પુત્ર નથી માનતા, પણ સાક્ષાત બ્રહ્મ એ માને છે. દિવ્ય દાંપત્ય જીવન ભગવાનનું ચાલે છે. માં કૌશલ્યા એટલે રામને કહે છે કે હે રામ, તમે વિશ્વામિત્રની સાથે વન ગયા અને પરણીને પાછા આવ્યા. કેટલા દિવસ મારે તમારો વિયોગ રહ્યો છે. જેટલા દિવસ હે રામ હું તારી સન્મુખ નથી, તો મારી સામે નથી રહ્યો, એટલા દિવસ મારા આયુષ્યમાંથી કાઢી નાખજો. એટલા દિવસ મારા આયુષ્યમાંથી કાઢી નાખજો. ને બહુ સાચી વાત છે. જેટલું તમે હરિ કીર્તન, સત્સંગ, ભજન અને સત્કર્મો સાથે જીવ્યા છો ને, એટલું જ તમારું જીવન છે. બાકી તો ઓટલે બેઠા બેઠા પટલે જ કરી હોય. અને અમુક તો હોય ગ્રામ હોય, એ ઓટો એનો બાંધેલો જ હોય. એ વાહડા તૈયાર થયા ને તારે એ ઓટો છૂટે. બાકી ગામમાં કથા બે તોય ભલે, ભગવાન આવે તોય ભલે, એને કોઈ લેના દેના ન હોય. એ ભલા એ ઘરેથી નીકળ્યા, નાય તો નાય, નાવાનું ઠેકાણું નહીં, ટાઈટ છે, એ ખોડાઈ જાય.
અને હરિહરનો હાથ પડે ને જેમ લાલજી મહારાજની જગ્યામાં બાવા દોડે એમ 12 વાગે ઘરે જાય અને ખાઈ. તમારી દુર્દશા ક્યારે આવે? તમારા ગયા જન્મના કર્મ ખરાબ હોય ને ત્યારે. અમુક ઘરમાં આપણે નથી જોતા, સવારમાં બહુ કામ કરતી હોય અને દાદો બેઠો હોય જેરા ઉપર, બહુ શું કે હવે તડકો નીકળ્યો, ઘડી કામ બહાર જાઓ એટલે અમને આ કચરા પોતા અમારે કરવું છે, અમારાથી કામ થાય, ઘડીક બહાર જાઓ. હવે બોલો ત્યાંથી બહાર આવે કંઈક ઓટલું બેસે, ઓટલે બેઠો એટલે ગામની હોવારો વગેરે પાણી વાસતા લઈને નીકળે, લાજ કાઢવી પડે. એટલે એ ડોહા ઘરે મરતા હોય તો, અથવા આ મંદિર ત્યાં જઈને બેહો ને તો નિરાશ. હા માણેક તમે જેમ ખોડાઈ જાઓ છો તો હવે ઘરેથી કે બહાર જાઓ, અને બહાર બેઠા હોય ગામની હોવારું કે રામજી મંદિર બેહો, આ અમારે લાજ કાઢી માટે. એટલે વળી ત્યાંથી કોઈ કે દાદા આવડું મોટું મંદિર છે, બે ભગવાનનું નામ લો, ઠાકોરજીની સામે બેસો. એટલે દાદો જાય, હવે મંદિરના 5 પગથિયા ચડવા પડે, એટલે પગથિયા ચડતા પગ લપચે, એટલે વળી કોઈ આવે. ઘરે મરતા હોય તો લોકો ઘરેથી તો આવ્યો જાણે ક્યાં? આ કઠણાઈ તમારા કર્મને આધીન છે, તમારા કર્મને આધીન છે. અહીં તમે કથામાં નથી આવતા, તમારા સત્કર્મો જે ગત જન્મના છે ને એ તમને કથામાં લાવે છે. સાંભળજો, તમે આવતા નથી, તમને તમારા સત્કર્મો કથામાં લાવે છે. કારણ કે બધા નથી આવી શકતા, બધું જ આ દુનિયામાં છે, બધાના ભાગ્યમાં નથી. ઘરે 100 વીઘા જમીન હોય ને 2 ટ્રેક્ટર હોય ને છોકરાઓ બધા લાઈનસર હોય ને ચોખ્ખા ઘીના ડબ્બા ભર્યા હોય ઘરમાં, પણ રોટલી ચોપડા વગર ખાતા હોય. શું કામ? ડોક્ટરે ના પાડી હોય ઘી નો ખાતા, એટલે ખા. શું ખાવા દેવું, શું ન ખાવા દેવું એ ઈશ્વરને આધીન છે. મને ઘણા પૂછે કે બાપુ કાંઈ ખરું? હું શું મારે જમવાનું એટલે કોફી બનાવે ફલાણું, એમને પૂછે બાપુ ડાયાબિટીસ? ભગવાનને ગયા છે એવું કાંઈ નથી. ડાયાબિટીસ, બીપી અને ક્યાંનું થાય? ભાઈ થાય છે ને. તમે બધી મર્યાદામાં રહો તો તમને કોઈ રોગ ન થાય. શું ખાવું, ક્યારે ખાવું, કેટલું ખાવું, એનું એક માપ હોવું જોઈએ, એક મર્યાદા હોવી જોઈએ. મેં કીધું ને અમુક છે ને ખાવા માટે જ જીવતા હોય, એને આ બધું થાય. પણ જે જીવન ટકાવી રાખવા માટે ભોજન લે છે, અમુક તો એની વાત જવા દે. ખાવા હાટું થઈને ક્યાંના ક્યાં જાય છે. ફલાણી હોટલમાં સારું બને છે, ફલાણીમાં સારું બને છે, અને હોટલમાં ભાવે ને ઘરનું તો ભાવે જ નહીં. હંમેશા આપણને આપણું કોઈની પ્રિય લાગતું નથી. કોઈથી આપણને આપણું પ્રિય ન લાગે, કારણ કે સરળતાથી મળે છે એટલે, અને પેલું પૈસા દેવાથી મળે છે. દિવ્ય ભગવાનનું દાંપત્ય જીવન. કૌશલ્યામાં કહે છે કે એટલા મારા દિવસો તમે બાદ કરજો કે જેમાં મારા રામ દર્શન નથી હોય. દિવ્ય દાંપત્ય જીવન ચાલે છે. હવે વિશ્વામિત્ર મહારાજ દશરથની પાસે આવે છે કે હે મહારાજ, હવે મને વિદાય આપો. દશરથ રાજા કહેવા લાગ્યા કે હે વિશ્વામિત્ર, આપના આશીર્વાદ મારા દીકરાઓ ઉપર બની ગયા. અને દશરથ રાજા વિશ્વામિત્રને વિદાય આપતા કહે છે કે હે સ્વામી, સદાય મને દર્શન દેતા રહેજો, કારણ કે મને જે કાંઈ મળ્યું છે ને એ સંત દર્શનનું ફળ છે. તમે મારે ત્યાં આવ્યા તો રામ લક્ષ્મણને લઈ ગયા, આજ મારા 4 દીકરાઓ પરણી ગયા છે. આ સંત દર્શનનું ફળ છે. સંત દર્શન અને હરિ કૃપા એ તમારા કામ ઉકેલી દે. સંત દર્શન અને હરિ કૃપા એ તમારા કામને ઉકેલી દે. તમને ખબર ન પડે. હવે તમે વિચાર કરો, નરસિંહ મહેતા પાસે હતું શું? પ્રસંગ આવ્યો છે, મને બહુ ગમે છે, હું કહી દઉં નામ એવું. શું હતું?
નરસિંહ મહેતા પાસે. પણ દુનિયાના કોઈ શ્રીમંતોએ નથી કર્યા એવા કામ નરસિંહે કર્યા છે. પાસે નોતી પાય સતાય હુંડિયો લખતો હતો, શેઠ એનો સાંભળો પ્રેમથી સ્વીકારતો હતો. એ મારે એક તમારો આધાર રે સાંભળા એ મારે એક તમારો આધાર રે સાંભળા ગીરધારી. હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે સાંભળા ગીરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે સાંભળા ગીરધારી. બહુ નાનો એવો પ્રસંગ છે નરસિંહ મહેતાના જીવનનો. સામળસાના લગ્ન લીધા છે, સખમણ થઈ ગયું છે, લગ્નનું મુહૂર્ત જોવાઈ ગયું છે, લગ્નના 7 દિવસ 7 વર્ષો બાકી છે. એટલે માણેક મહેતી નરસિંહ મહેતાના પાસે કંઈક તૈયારી તો કરો, અને 7 દી બાકી રહ્યા છે. નથી સાદ લાવ્યા, નથી કાંઈ સીધું લાવ્યા, દીકરો પરણાવવાનો છે, આ ઢીંગલા ઢીંગલીના ખેલ નથી. પણ જેને બધું ઈશ્વરને સોંપવું હોય એને શું ઉપાધિ હોય. આમંત્રણ આપ્યું પણ કોને થોડા સાધુઓને આપ્યું. અહીં તો 5મા દિવસે આવી ગયા રામ સાગરની મંજીરાની ખડતાલો લઈને. કોઈ તૈયારી નહીં. એક દિવસ આડો છે જાન લઈને જવામાં. માણેક મહેતી ઘરના ખૂણામાં બેઠી બેઠી રડે છે, હે ઈશ્વર. અને માનો દીકરો પરણાવવાનો બહુ હોશ હોય. આજુબાજુમાં થોડું માગીને લઈ આવી, હળદર વગેરે વગેરે, સાવળિયાને થોડી પીઠી જોડી, એક જોડી માગા કપડા લઈ આવી. અને આ દુબળાને મહેમાને કોણ આવે, આખા ગામમાં ઠેકડી થાય. અને એ જમાનામાં એવું કહેવાય છે કે જુનાગઢના જે નાગરો હતા એ એવી ચર્ચા કરતા હતા કે શામળાની જાન લીલા તોરણે પાસે આવશે. કારણ કે નરસિંહ મહેતાને જે વેવાઈ મળ્યો હતો એ હીરા મોતી માણેકનો વેપારી, બહુ પૈસા વાળો. હવે આ બે પલ્લામાં ક્યાં મેળ પડે. માણેક મહેતી મહેતાજીને કહે છે હવે તો કંઈક કરો, અમારે જાનને જવાનું. એ મહેતાજી ગયા પાડોશીમાં. એક વૈષ્ણવે કીધું મારું ગાડું લઈ જાજો જાનમાં. કીધું પણ આ બળદિયા ગાડું લાવ્યા. હવે કરિયાવરમાં સામાન શું હોય? એ રામ સાગર ને તંબુરાન કરતાલ કે ગાડામાં ભર્યું, સાધુને બેહાડ્યા. તો બસ આ આપણો કરિયાવર, આ મામેરું જાન નીકળી. પ્રસંગ ટૂંકમાં જાન નીકળી છે. જુનાગઢમાં નિંદાઓ થાય છે કે આ દીકરો પરણાવવા જાય. પણ જેને બધું હરીને સ્વાધ્યું છે કે નરસિંહ જાન લઈને નીકળ્યો છે. નરસિંહના વેવાઈનું ગામ 2 ખેતરવા છેટું રહ્યું. અખિલ બ્રહ્માંડના નાથને એમ થયું કે જો હું નહીં જાઉં, નરસિંહ તો ચોખ્ખું કીધું, હું હાથને મારા ફેલાવું, તારી ખુદાઈ દૂર નથી. હું માગું અને તું આપી દે, એ વાત મને મંજૂર. મારે જોવો છે તને પણ તારે દેખાવું નથી. પણ યાદ કરી લે ફેસલો, આપું નથી અને કાવું નથી. એ મારે એક તમારો આધાર સાંભળા ગીરધારી.
લક્ષ્મીના વિવાહનું ગામ છેડ્યું અખિલ બ્રહ્માંડનો નાથ એ લક્ષ્મીની સાથે હિલોળે નીચે અને એની ચિંતા થઈ હો કે આ મારી લાજ જશે. ભગવાને પોતાના પાર્ષદોને બોલાવ્યા, નાગરોના વેશ લઈ અને નરસિંહ જાન લઈને જાય છે કે આ ઉતરી પડો. ભગવાન સ્વયં નાગરનો વેશ લઈને આવ્યા. ભગવાનના પાર્ષદો અને પછી જે વ્યવસ્થા ઊભી થઈ છે ઈ જાનૈયા, ઈ મંડપ, ઈ સામરિયાનો ઉતાર અને રસોડે રસોઈ બને અને એનો જે વઘાર થાય ઈ ગોદાવરીનો વઘાર અને શેખ પર સુધી એની સુગંધ પહોંચી અને આમ ગામમાં સુગંધ પહોંચી. નરસિંહનો વિવાહ નીકળ્યો. આ વઘારની સોડમ ક્યાંથી આવે એ હજી આપણા રસોયાનું ઠેકાણું નથી. આપણે તો રસોયાનું ઠેકાણું નથી તો કોણ જાણે ગામના ભાદરમાં જઈને જોયું છે એ વિશાળ મંડપ નાખ્યો છે. તપાસ કરી તો વેવાઈ જાન લઈને આવ્યા છે. હવે નરસિંહનો વેવાઈ આટલો પૈસા વાળો અભિમાનમાં ફાટી ધુમાડી ગયેલો અને એને કહ્યું બરાબર તપાસ કરો. નરસિંહભાઈ તો કાંઈ છે નહીં, આવી જાન લઈને કેમ આવે? તપાસ કરાવો કે હા છે નરસિંહ. અને નરસિંહનો વેવાઈ 5 સગાને લઈ અને આમ મળવા માટે નરસિંહને આવે છે. નરસિંહના વેવાઈ આ વ્યવસ્થા જોઈ ચારે બાજુ આમ નજર કરે છે શું એ વ્યવસ્થા છે. હવે આ તો વૈકુંઠપતિની વ્યવસ્થા હતી. એ નરસિંહના વેવાઈને થઈ ગયું કે હવે હું આને પાણીએ નહીં પહોંચું. ત્યાં વિચાર કરતો કરતો આમ કોઈને પૂછ્યું કે વેવાઈ નરસિંહ ક્યાં? જાવ છેલ્લે હાલ્યા જાવ, આમ ઘોડ ઉડે નહીં આવે. અને જામ નરસિંહનો વેવાઈ નરસિંહની પાસે પહોંચ્યો. એ સાધુની મંડળી હાથમાં કડતાલું, ફાટલી ચોયણી, કબાળમાં ત્રિગુણ. નરસિંહ વચ્ચે ઉભો કરતાલ લઈ ગરબી ગવરાવે, સાધોડા ગરબી ગાય. નરસિંહના વેવાઈ આવે છે અને નરસિંહ એવો ધા જાણ અમે જાણીએ એવો ધા જાણે એને અમે જાણીએ. એવો દા જાણે એને અમે જાણીએ એવાર લક્ષ્મી તણો રે વખાણીએ. વાર લક્ષ્મી રે વખાણીએ એવો ધા જાણે એને અમે જાણીએ. એવો દા જાણે એને અમે જાણીએ પેલાની ગરબીઓ સાંભળવા મળતી. જલ ઝીલણી 11 હોય અને મહારાજે કેડે તબલા બાંધ્યા હોય અને એ ગામના ડોહલિયાઓ હાથમાં કરતાલ લઈ ગઈ હોય અને આવી ગરબીઓ ગાતા. હવે નરસિંહ ગરબી ગવરાવે, સાધુરામ ચક્કરમાં વેવાઈ આવ્યા. એ નરસિંહને ખબર નથી એટલે કોઈ આવીને કીધું કે મહેતા વેવાઈ મળવા આવ્યો છે. અને નરસિંહ કે એને આમ કુંડાળામાં લઈ લો, હવે 2 ઠુમકા મારી લે. જે મારા હરિનો ઈ મારો એવો થા જાણે એને અમે જાણીએ. એવો દા જાણે એને અમે જાણીએ એવાર લક્ષ્મી જીતણો રે વખાણીએ. વાર લક્ષ્મી જીતણો રે વખાણીએ એવો થા જાણે એને અમે જાણીએ. એવો દા જાણે એને અમે જાણીએ
પાસે થોડોક લૌકિક વ્યવહાર હાચવી લો અને નરસિંહ આમ બહાર નીકળ્યા, વેવાઈને મળ્યા, જય સિયારામ કર્યા. તરત ભગવાનના બે પાર્ષદો આવ્યા નાગરના વેશે. નરસિંહ પધારો, વેવાઈને ઉતારે લઈ લો. અને આમ ભગવાનના પાર્ષદો બે આગળ આગળ ચાલે, પાછળ નરસિંહનો વેવાય અને નરસિંહ. હવે નરસિંહનો વેવાય આ બધી વ્યવસ્થા જોયા પછી આમ ચક્રાવે ચડી ગયો. ચક્રાવે ચડ્યા પછી થયું કેવું ને કે આ બધું લાવ્યો ક્યાંથી? આ બધું લાવ્યો ક્યાંથી? આને ત્યાં તો કઈ છે નહીં. ભગવાન પાર્ષદો નરસિંહના વેવાઈને લઈને આવ્યા, પણ હજી એને વિશ્વાસ નથી બેસતો. સાંભળજો, આ સમાજનું દર્શન છે. દાઢી દપાડી કરતી હોય, કુબામાં રહેતી હોય, અને એ બાઈએ દાઢી દપાડી કરી અને પછી 50,000 ભેગા કરી અને એક દોરો કરાવ્યો હોય ને, ચેન, અને પહેર્યો હોય, તો ગામની કરોડપતિની બાઈ શું વિચારે? બગસરાનો હશે. ઓલીએ દાઢી દપાડી કરી છે, કાળી મજૂરી કરી છે, બચત કરી અને થોડું હોનું પહેર્યું છે, પણ જગત વિચારે કે આ બગસરાનું હશે. આ જગતનો નિયમ છે. અને કરોડપતિની બાઈ આખી બગસરાની હોય, હોનાની લાગે. આ જગતનો નિયમ છે. એટલે આને વિશ્વાસ શું આવ્યો? પણ ભગવાનના પાર્ષદો લઈને આવ્યા છે. અને નરસિંહ આમ ચારે બાજુ નજર કરે, એને તો ભરો હતો, अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में, ये हार तुम्हारे हाथों में, ये जीत तुम्हारे हाथों में. જ્યારે ઠાકોરને બધું માગ્યું, આ બધી આમ વ્યવસ્થા જોઈ નરસિંહ મહેતાએ જોયું, જ્યાં દીકરા સાંભળશાના ઉતારાની વ્યવસ્થા કરી છે એના ઉપર આમ ધોળી ધજા ફરકે છે. બાપ આવ્યો મારો ઠાકર દ્વારિકા વાળો, વૈકુંઠ બધી વ્યવસ્થા કરવા આવ્યો નહીં. ભગવાનના પાર્ષદો આગળ આમ દ્વારકાધીશ જ્યાં સામળિયા નામ અણવર બન્યા છે, લક્ષ્મીજી બધી વ્યવસ્થા જાળવે, એ તંબુમાં પ્રવેશ કર્યો. એટલે ઓલા ભગવાનના પાર્ષદો હતા એને નરસિંહ મહેતાને વેવાઈને કીધું, તમારી મોજડી બહાર કાઢજો. હવે નરસિંહ મહેતાનો વેવાઈ હીરા મોતી માણેકનો વેપારી, અને એની મોજડી ઉપર 7 હીરા મોતી માણેક જડેલા, અને એક એકની કિંમત લાખ રૂપિયા. આવા હીરા મોજડી ઉપર ચડ્યા છે. અને ઓલા પાસે તો મોજડી બહાર કાઢજો, પણ બોલાય તો નહીં. એટલે નરસિંહનો વેવાઈ આ મોજડી કાઢવા ગયો. ક્યાં કાઢો? ક્યાં જો જાનૈયાની મોજડી પડી છે ત્યાં કાઢો. ત્યાં મોજડી કાઢવા ગયો, અને જે જાનડિયાની મોજડી જોઈ આમ જાનૈયાની, અને નરસિંહનો વેવાઈ એ પોતાની મોજડી ઉપર લાખ રૂપિયાનો હીરો ચડ્યો છે. જાનૈયાની મોજડી ઉપર 1 કરોડના હીરા ચડેલા છે. આવી મોજડી આ મારા બ્રહ્માંડના નાયકની લીલા છે. અને હવે હું આને પાણી નહીં પહોંચું, આમ પહોંચવા. તમે વિચાર કરી લો, નરસિંહનો વેવાઈ પ્રવેશ કરે, દિવ્ય સિંહાસન, એમાં સામળિયો બેઠો છે વરાજાના રૂપમાં, અને ભગવાન કૃષ્ણ પાર્ષદ બનીને બાજુમાં ઉભા છે અણવર રૂપે. આ બાજુ લક્ષ્મીજી બધી વ્યવસ્થા સંભાળે. હવે એ દ્રશ્ય કેવું હશે? પણ જામ નરસિંહનો વેવાઈ આવ્યો, અને પાર્ષદના રૂપે ભગવાન છે એ નરસિંહના વેવાઈને પગે લાગે છે કે પધારો વેવાઈ પધારો. ભગવાન પોતાના ભક્ત માટે શું નથી કરતો? આટલા સ્વાગતા થઈ નરસિંહનો વેવાઈ કાઢો પડ્યો. પ્રભુ, હું આવી વ્યવસ્થા નહીં કરી શકું, મારી વ્યવસ્થામાં નહીં ખામી રહે તો માફ કરજો. અખિલ બ્રહ્માંડનો નાથ જે વ્યવસ્થા કરવા આવ્યો હોય, નરસિંહનો વેવાઈ, અને પછી નરસિંહના વેવાઈએ નરસિંહ મહેતાને પૂછ્યું કે વેવાઈ મારે પૂછાય નહીં, પણ હવે હું પૂછી લઉં. એટલે કે વેવાઈ આમ તો કાંઈ છે નહીં, મને ખબર છે, પણ આ બધી વ્યવસ્થા ક્યાંથી? આવું વેવાઈએ પૂછ્યું. એટલે નરસિંહ મહેતા કે જો ભાઈ, મારી પાસે કંઈ છે નહીં, પણ જ્યારે જરૂર પડે ને તો આપણા નોકર ચાકરો આવે અને આ બધી વ્યવસ્થા કરી જાય છે. આટલું નરસિંહ મહેતા બોલ્યા. એટલે લક્ષ્મીજીએ ભગવાનની સામે જોયું કે જો આપણને નોકર કહે છે. ભગવાન કે ચૂપ, અહમ ભક્તો પરાધીનો, હું ભક્તોને આધીન છું.
હે? જેને મને સોંપ્યું સર્વસ્વ એની લાજ મારે રાખવાની હોય. અને નરસિંહનો વેવાઈ નરસિંહને વંદન કરી અને કહ્યું કે હવે સાંભળ્યાને આમ જલ્દી તમે તોરણે લઈને આવો. એ વેવાઈ આમંત્રણ દઈને ગયો અને સાંભળ્યો તોરણે પહોંચ્યો અને એ વૈકુંઠ બધીની વ્યવસ્થાની સાંભળ્યાનો વિવાહ થયો અને એ જાન પરણીને આવી આખા જુનાગઢમાં જય જયકાર થઈ ગયો કે શું નરસિંહે લગ્ન કર્યા. મારો કહેવાનો અર્થ એ છે કે સંત અને ભગવંતનું સાનિધ્ય મળી જાય તો તમારા જીવનના પ્રસંગો કેમ ઉકલી જાય એ ખબર ન પડે. બસ સંત અને ભગવંત એનું સાનિધ્ય મળવું જોઈએ. સંત અને ભગવંતનું સાનિધ્ય